તમને આપી રહ્યા છીએ। હવે આગળ વધીએ અને વાત કરીએ ભરૂચ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ। ભરૂચના પાંચબત્તી, સેવાશ્રમ રોડ, ગાંધી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાયું। ગાંધી બજાર 4 રસ્તા વરસાદનું પાણી ભરાતા જ વેપારીઓને હાલાકી પડી। પ્રી મોન્સૂન કામગીરીના દાવા અહીં પોકળ સાબિત થયા। ભરૂચમાં જે ભારે વરસાદ ખાબક્યો તે બાદ શું સ્થિતિ સર્જાઈ છે, જાણે કે નદી વહેતી હોય તે પ્રકારની તસવીરો સામે આવી। રસ્તાઓ પર આજ પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, ભરૂચમાં મેઘરાજા મહેરબાન તો થયા, પરંતુ રોડ રસ્તા જોઈને એવું લાગી રહ્યું છે કે પ્રી મોન્સૂનના જે દાવા હતા તે પોકળ સાબિત થયા છે। જી, આજે વહેલી સવારથી જ ભરૂચના સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ ભરૂચ જિલ્લાના જે મુખ્ય માર્ગોની, એની અંદર પાંચબત્તી, સેવાશ્રમ રોડ અને ગાંધી બજારના જે 4 રસ્તાના વિસ્તારો હતા એની અંદર પાણી ભરાયું હતું। બીજી ઘણી જગ્યાએ પણ નીચાણવાળા વિસ્તારમાં ભરૂચની અંદર પાણી ભરાયા છે। જે ભરૂચની ગાંધીનગર બજાર જે 4 રસ્તા વિસ્તાર છે એમાં વરસાદી પાણી ભરાતા જે વેપારીઓ છે એને હાલાકી નો સામનો કરવાનો પણ વારો આવ્યો હતો। એ પાલિકા તરફથી જે પ્રી મોન્સૂન કામગીરી છે તે નિષ્ફળ હોય એમ આપ જોઈ રહ્યા છો અને દેખાઈ પણ રહ્યું છે। હજી તો વરસાદની શરૂઆત થઈ જ રહી છે, તેમાં જ આવી હાલાકીનો સામનો કરવાનો પ્રજાને વારો આવ્યો છે, પરંતુ ખેડૂતો માટે પણ સારા સમાચાર એમ પણ કહી શકાય। આભાર ભાવિન, જાણકારી આપવા માટે। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી થઈ રહી છે। ત્યારે ભારે વરસાદની સ્થિતિ બાદ સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ। વરસાદની સ્થિતિને જોતા ડીઈઓએ રજા જાહેર કરવા સૂચના આપી। શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને પણ સલામત રીતે જલ્દીથી જલ્દી ઘરે પહોંચે એના માટેની વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ। સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। સુરતના અડાજણ, એલપી સવાણી પાર્ક, કેનાલ રોડ પર પાણી ભરાઈ ગયા। ત્યારે સ્કૂલના રસ્તા પર પાણી ભરાતા વાલીઓ હેરાન પરેશાન છે। બાળકોને વાલીઓ જીવના જોખમે સ્કૂલેથી લઈને પરત ફર્યા। સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા। રાંદેર સિંગણપોરને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ કરી દેવામાં આવ્યો। પાણીની સપાટી 6 મીટરને પાર જતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે। અનરાધાર વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી થઈ ડભોલી સિંગણપોર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સુરતના અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, કાપોદ્રા, મહેધરપુરા, મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। સુરતમાં 8 કલાકમાં સાંવેલાધાર 8.66 ઇંચ વરસાદ પડ્યો છે। 8 ઇંચથી પણ વધુ વરસાદ, અતિ ભારે વરસાદ વરસ્યો છે। એટલે જ હવામાન વિભાગની અહીં જે આગાહી હતી તે સાચી પડી છે। વરસાદના પગલે જે રસ્તાઓ છે તે જળમગ્ન થયા છે। જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। એક તો વરસાદ વરસ્યો, બીજી તરફ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય, લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી છે। વાહન વ્યવહારને પણ અસર પહોંચી, જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે આ વરસાદના કારણે। નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા જ છે, પરંતુ જે મેઇન રોડ વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારે પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો છે। વાહનો પણ ખોટકાયાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા। તો આ તરફ જે સ્કૂલે જતા બાળકો છે તેઓએ રેનકોટનો સહારો લીધો। વાલીઓ પણ જીવના જોખમે તેમને સ્કૂલે મૂકવા ગયા। અહીં સવાલ એ છે કે સુરતમાં આખરે આટલો વરસાદ વરસ્યો છે તો શાળાઓમાં રજા ક્યારે જાહેર કરવામાં આવશે? કારણ કે પહેલાં પણ સૂચના આપવામાં આવી હતી તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કે જ્યારે પણ અતિ ભારે વરસાદ વરસે અને શાળાએ જતા બાળકો ઉપર જોખમ સર્જાય તે દરમિયાન શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે। હવે આ વરસાદ જે વરસ્યો છે સુરતમાં, તેણે આખા સુરતની જે રફતાર છે તેની ઉપર બ્રેક મારી દીધી છે।
રસ્તા ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે। લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે। ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ક્યાંક કમરસમાં પાણી ભરાયેલા છે। નીચાણવાળા વિસ્તારોની તો હાલત કેવી થઈ છે આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે। રોડ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છે એટલે સ્વાભાવિક છે કે ઘરોની અંદર, દુકાનોની અંદર પણ પાણી ભરાયા હશે। વેપારીઓને કેટલું મોટું નુકસાન, કારણ કે ઘરોની અંદર તો પાણી ઘૂસ્યા જ છે, પરંતુ સાથે સાથે દુકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે। જે માલસામાન અંદર રાખવામાં આવ્યો હતો તે પણ પલળ્યો છે, એટલે એ નુકસાન પણ સહન કરવો પડશે। જે હાલાકી થઈ રહી છે તે અલગ। મેઘરાજાએ અચાનક જ એવી બેટિંગ કરી સુરતમાં કે આખું સુરત જાણે ડૂબી ગયું। 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને જો હજુ પણ મેઘરાજા અવિરતપણે વરસતા રહેશે તો સુરતની સ્થિતિ વધુ કફોડી બનશે। આ વરસાદે સુરતની સુરત બગાડી છે। રોડ રસ્તા જળમગ્ન થયા છે। જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે। જે આ સાયકલ ચાલકોને આપ જોઈ રહ્યા હતા તેમના આખા પૈડા પણ ડૂબેલા હતા। સુરતમાં આબ ફાટ્યાની સ્થિતિ। સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। મેઘરાજાની તોફાની બેટિંગ નજરે પડી। શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ચોકસીવાડી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીનું સામ્રાજ્ય। કૃષ્ણનગર સોસાયટીમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ઘર વખરી પલળી ચૂકી છે, તેનું નુકસાન પણ સહન કરવું પડશે। તો સુરતમાં એસએમસીના પાપે વાહન ચાલકોને હાલાકી પડી છે। સાંબેલાધાર વરસાદ વરસ્યો અને દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે આ વખતે પણ, આ વર્ષે પણ સુરતની સુરત બગડી છે। કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને સમય ન મળ્યો કે તે પ્રી મોન્સૂન કામગીરી સારી રીતે કરી શકે। તેના જ આ પરિણામ છે કે સુરતના રસ્તાઓ જળમગ્ન થયા છે। ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, ક્યાંક કેડસમાં પાણી ભરાઈ ગયા છે। જે વિદ્યાર્થીઓ છે તે પણ પરેશાન થયા। સ્કૂલની બહાર પણ પાણીનો જમાવડો થયો। વાલીઓ જીવના જોખમે વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચ્યા અને પોતાના ઘર સુધી સુરક્ષિત લઈ આવ્યા। જ્યાં પણ પાણી ભરાયા છે ત્યાં ઝડપથી પાણી ઓસરે તે માટે કોઈ વ્યવસ્થા નથી જોવા મળી, એટલે જ નાગરિકોનો રોષ પણ નજરે પડ્યો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદનો વિરામ પણ નથી જોવા મળ્યો। બીજી તરફ જે પાણી છે તેનું જળસ્તર સતત વધી રહ્યું છે રસ્તા પર પણ। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, જો આપ ન્યૂઝ 18 ગુજરાતીની આ સ્ક્રીન જોઈ રહ્યા હો તો પોતાના એસીના ચેમ્બરમાંથી બહાર નીકળીને જમીન પર કામ કરવાનું રાખો તો સુરતના નાગરિકોને પરેશાન ન થવું પડે। જોકે આ દરમિયાન સુરતના જે બાળકો છે તેમણે મજા માણવાનો અવસર ચૂક્યો નથી। તેઓ રસ્તા પર જાણે કે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેની મજા માણતા પણ જોવા મળ્યા છે। અને એક વર્ગ એવો પણ છે જે ધંધા અર્થે નીકળ્યો હશે, નોકરી જવા અર્થે નીકળ્યો હશે, પરંતુ તેમને વરસાદ વિલન બન્યો, રસ્તામાં પાણી મળ્યું, વાહન ચાલકોના વાહનો ખોટકાઈ ગયા। જે અન્ય હાજર નાગરિકો છે તે તેમની મદદ કરતા નજરે પડ્યા। કારણ કે સુરતના લોકોને પણ ખબર છે કે જો વાહન ખોટકાશે, જો અમે કોઈ મુશ્કેલીમાં ફસાવીશું તો કોઈ પણ તેમની વહારે નહીં આવે, કોઈ અધિકારી તેમને બચાવવા નહીં આવે, કોઈ કર્મચારી નહીં આવે। જાતે જ પોતાની મદદ કરો અને આ પાણીમાંથી બહાર નીકળો। મેઘરાજાની તોફાની બેટિંગ માટે શું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર ન હતું? એસએમસીના અધિકારીઓએ આખરે શું કામગીરી કરી તેનો પુરાવો આપવો જોઈએ। માત્ર ને માત્ર કાગળ પર જ કામગીરી કરી છે કે પછી જમીન પર પણ કામગીરી કરી છે? સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 8 ઇંચથી વધુ વરસાદ, સુરત પાણી પાણી થયું છે। ડભોલી, સિંગણપોર મેઇન રોડના દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તાઓ પાણીમાં તરબોળ, ભરાયેલા પાણીમાં વાહનો ડૂબ્યા છે। તો ખૂબ જ ઊંચેથી આ તસવીરો લેવામાં આવી છે। એક નાગરિકે પોતાના કેમેરામાં આ તસવીરો કેદ કરી છે। કાર જુઓ, કારને આખા પૈડા ડૂબી ગયા છે। બીજી તરફનો જે રોડ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। રિક્ષાએ જાણે કે જળ સમાધિ લીધી હોય તે પ્રકારની તસવીરો સામે આવી। તમને આ દ્રશ્યો જોઈને એવું લાગતું હશે કે કોઈ નદી જોઈ રહ્યા છીએ જ્યાં વચ્ચે એક ફાંટો છે, પરંતુ એવું જરાય નથી। આ સુરતના રોડ છે જેની ઉપર પાણીનું સામ્રાજ્ય છે।
હવે આગળ વધીએ અને વાત કરીએ બારડોલીની. ધોધમાર વરસાદ અહીં ખાબક્યો. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ડીએમનગર પાણીમાં ગરકાવ. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે. પાણી દર વર્ષે આ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી. આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી. આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી. કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી. તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન. છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે. તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કઈ સેવા આપતું નથી. તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી. તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરત જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધવા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી નગરની અંદર વહેલી સવારથી 2 વાગ્યા સુધીમાં 4 ઇંચથી 4.5 ઇંચ વરસાદ ખાબકતા બારડોલી નગર થયું છે પાણી. જ્યાં નજર પડે ત્યાં પાણી. આ વાત કરીએ છીએ ડીએમનગરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા છે. છેલ્લા 7-8 વર્ષથી ડીએમનગરની અંદર સામાન્ય વરસાદની અંદર પાણી ભરાઈ જવા પામે છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે ડીએમનગરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો માટે એક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહન ચાલકો તેમજ ઘરના રહીશો અને વિદ્યાર્થીઓને પણ અવન જવન કરવા માટેની આજે ડીએમનગરમાંથી તકલીફ પડી છે. દ્રશ્યમાં જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાતા હાલ સ્થાનિકો આ હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. વહીવટીતંત્ર દ્વારા વહીવટીતંત્રને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ આજે આ ડીએમનગરના રહીશોના જીવ તાળવે ચોંટી જાય છે કે ડીએમનગરની અંદર માત્ર 3 થી 4 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે. ખાસ કરીને આજે બારડોલી તાલુકાના જે ખાડી ગ્રામ્ય વિસ્તારની ખાડીમાંથી જે પાણીમાં આવતા હોય છે જે અંતર્ગત આજે ડીએમનગરની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો. ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો. અમૃતનગર, સહકારી જિન સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા. બાળકો પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા. દરેક જણાને તકલીફ પડે છે. આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે. માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. બીજું કે નાકા પર જ જીઈબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં. તો કઈ રીતે પાણી ભરાયા છે